નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીઆઈ પટેલ. આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી વિશે જોઈએ. આપણે અત્યારે ગરીબી વિશે જોઈએ છીએ. આગળના ટોપિકમાં આપણે ગરીબી એટલે શું અને તેના લક્ષણો તેમજ ગરીબી રેખા વિશે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે ગરીબી ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રમાં કોણ ગરીબી રેખા નીચે જીવે છે, પહેલાં આપણે હું સમજાવી દઉં તમને. તો ગ્રામીણ ક્ષેત્રમાં જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગમાં કામ કરનાર કારીગરો, સીમાંત ખેડૂતો જે 1 હેક્ટર કરતાં પણ ઓછી જમીન ધરાવતા હોય તેવા લોકો, વેઠિયા મજૂર કે જેની પાસે શોષણ કરીને કામ કરાવવામાં આવતું હોય, વેઠ કરાવવામાં આવતી હોય તેવા મજૂરો, જંગલ કે પહાડ વિસ્તારમાં રહેતા જનજાતિના લોકો, કામ ચલાઉ કારીગરો, આ બધા ગરીબી રેખા નીચે જીવે છે, જે ગ્રામીણ ક્ષેત્રના છે. શહેરી ક્ષેત્રની વાત કરીએ તો મજૂરો, કામ ચલાઉ મજૂરો, બેરોજગાર, દૈનિક શ્રમિકો, ઘરકામ કરનાર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી, હોટલ કે ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, ભિખારીઓ, આ બધા ગરીબી રેખા નીચે જીવે છે. હવે આપણે જોઈએ કે ગરીબી ઉદ્ભવવા માટેના કારણો કયા. તો ગરીબી ઉદ્ભવવા માટે જોઈએ તો જ્યારે સમાજનો મોટો વર્ગ પોતાની મૂળભૂત અને ન્યૂનતમ જરૂરિયાતો ન્યૂનતમ માત્રામાં પણ ભોગવી શકતો નથી, તો તેવી સ્થિતિને ગરીબ કહેવામાં આવે છે. જે મૂળભૂત જરૂરિયાતો છે વ્યક્તિ મેળવી શકતો ના હોય, એટલી પણ એની પાસે આવક ના હોય, તો એવા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ શહેરોની સરખામણીએ ગ્રામ વિસ્તારમાં વધારે જોવા મળે છે. તો શહેરમાં જે ગરીબી ઓછી છે, જ્યારે ગ્રામ વિસ્તારમાં ગરીબી વધારે છે. હવે આપણે જોઈએ ગરીબી ઉદ્ભવવા માટેના કારણો. તો સૌથી પહેલાં જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રનો જોઈએ એટલો વિકાસ થયો નથી. વળી સિંચાઈની સગવડો પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. એના કારણે કૃષિ ક્ષેત્રમાં જે આવકમાં વધારો થવો જોઈએ ખેડૂતો પાસે, એ વધી શકતા નથી. એના કારણે આવા જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે, જે ગરીબ રહી જાય છે. બીજી વાત કરીએ તો ભારતમાં અન્ય ઉદ્યોગનો વિકાસ ઓછો છે. પરિણામે તે સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે. કારણ કે મોટા ઉદ્યોગ છે, નાના ઉદ્યોગો ચાલતા નથી. ગામડાની અંદર ખેતી સિવાય પણ કોઈ વિકલ્પ ઉદ્યોગ નથી. તો જે વિકલ્પ તરીકે રોજગારી મળવી જોઈએ, ઉદ્યોગ સિવાય વિકલ્પ તરીકે રોજગારી મળવી જોઈએ, એ મળી શકતી નથી. એના કારણે પણ ઘણા લોકો ગરીબ રહી જાય છે. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગાર માટે જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, તાલીમ વગેરેનો પણ અભાવ જોવા મળે છે. જેના કારણે એ લોકો પોતાની રીતે કોઈ બિઝનેસ કરવો હોય, કુટીર ઉદ્યોગ કરવો હોય, નાનો એવો ઉદ્યોગ સ્થાપવો હોય તો સ્થાપી શકતા નથી, કે જાતે કોઈ કાર્ય કરી શકતા નથી. એના કારણે ગરીબ રહી જાય છે. ભારતમાં જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ, રીત રિવાજો પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે. એના કારણે ગામડાના જે લોકો છે દેવામાં ડૂબેલા રહે છે. અને આ બધો ખર્ચ એવો છે કે જે બિન ઉત્પાદકીય ખર્ચ, કે એમાંથી કોઈ વળતર મળતું નથી. એના લીધે પણ આપણે જોઈ શકીએ છીએ કે આવા લોકો ગરીબ રહી જાય છે. ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. પરિણામે તેમનું શોષણ થાય છે અને અન્યાયનો ભોગ લોકો બને છે, અને સરકારી યોજનાની માહિતી મેળવી લાભ ઉઠાવી શકતા નથી. એની લીધે પણ આપણે જોઈએ કે એ શોષણનો ભોગ બનવાને કારણે ગરીબ રહી જાય છે, કારણ કે નિરક્ષર છે. સરકાર જે આવા ગરીબોને લાભ આપે છે, પણ એ લાભ ગરીબો સુધી પહોંચી શકતો નથી. એનું કારણ છે નિરક્ષર છે. એને લીધે પણ તે લોકો ગરીબ રહી જાય છે. ભારતમાં આર્થિક નીતિઓના ઘડતરમાં નીચલા સ્તરના જે માનવીઓ છે, એમની જરૂરિયાતો અને તેમના આર્થિક હિતોની અહીંયા ઉપેક્ષા કરવામાં આવે છે. એમના જે કંઈ હિતો છે એને ધ્યાનમાં લેવામાં જ આવતા નથી. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન ભારતની અંદર રોકડિયા પાકોનું ઉત્પાદન પ્રોત્સાહન મળ્યું છે, એટલે એનું ઉત્પાદન વધે છે. જ્યારે ખાદ્ય પાકોનું ઉત્પાદન વધતું નથી, એટલે એનું ઉત્પાદન ઘટી ગયું છે. જેને લીધે આપણે જોઈએ કે અનાજ, કઠોળ એની અછત સર્જાય છે.
હવે એની અછત હોય, સામે લોકોની માંગ વધારે છે, એના કારણે ભાવ વધી જાય છે. આવા બધા કારણોથી ગરીબોને જે 2 ટંક પૂરતું ભોજન મળવું જોઈએ એ પણ મળી શકતું નથી. આગળ જોઈએ કે ભારતમાં લાગુ કરવામાં આવેલા આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાગી. કુટીર લઘુ ઉદ્યોગો નાશ પામ્યા છે. સ્થળાંતર વધી ગયું છે. ખેતીની આવકો પણ ઘટી ગઈ છે. તો જે ખેતીની આવક છે ઘટી ગઈ છે એનું કારણ છે કે લોકો રોજગાર માટે શહેરોમાં જાય છે, તો એ સ્થળાંતર વધી ગયું છે. અર્થતંત્ર આખું તમે જુઓ કે પડી ભાગ્યું છે ગ્રામીણનું, કારણ કે ગામડાની અંદર નથી. કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને એવા ઉદ્યોગની અંદર કામ કરવા લોકો ત્યાં રોકાતા પણ નથી, સ્થળાંતર કરીને શહેરમાં ચાલ્યા જાય છે. એટલે ગામડાની અર્થવ્યવસ્થા પડી ભાગી છે. ભાવ વધારાને લીધે ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે. કુપોષણ એટલા માટે કે એમને જે પૌષ્ટિક ખોરાક મેળવો છે મેળવી શકતા નથી, કારણ કે એમની પાસે આવક નથી. હવે પૌષ્ટિક ખોરાક ના મેળવે એટલે કુપોષણ થઈ જાય. કુપોષણને કારણે રોગનો ભોગ બને છે. આ કારણે આરોગ્ય વિષયક ખર્ચ વધ્યા છે અને આવકમાં પણ વધારો ન થવાને લીધે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં આધુનિક ટેકનોલોજીનો વપરાશ વધવાને લીધે પરંપરાગત વ્યવસાયો છે, કુટીર ઉદ્યોગો છે, આ બધા જ પડી ભાગ્યા છે અને બેકારીમાં પણ વધારો થયો છે. તો બેકારી વધવાને લીધે પોતાની આવક ઘટે છે, ખર્ચ ઘટે છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવી શકતા નથી. એને કારણે પણ ગરીબીમાં વધારો થયેલો જોવા મળે છે. ભારતમાં વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયો છે, કારણ કે વસ્તી વધે સામે એટલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એમને મળશે નહીં. મૃત્યુદરમાં ઘટાડો થયો છે એટલે વસ્તી વધવાની. સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે, એટલે અમુક 60 વર્ષ પછીની ઉંમરના લોકો કામ ઓછું કરે છે, તો એમને બી એમની પાછળ બી ખર્ચ તો થવાનો જ છે. શ્રમની માંગ કરતાં પુરવઠામાં થયેલો વધારો, શ્રમની માંગ છે ઓછી છે, સામે વસ્તીનો પુરવઠો વધારે છે, શ્રમનો પુરવઠો વધારે છે, તો દરેક લોકોને કામ મળવું મુશ્કેલ છે. આ બધા કારણોને લીધે બેકારીનું પ્રમાણ વધ્યું છે અને બેકારી વધે એટલે સ્વાભાવિક છે કે ગરીબી વધે છે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટવાથી ભાવ વધ્યા છે, એના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી છે, લોકોનું જીવન ધોરણ પણ કથળ્યું છે, મતલબ કે નીચું આવે છે અને અંતે ગરીબીમાં વધારો થયો છે. તો આ ગરીબી ઉદ્ભવવા માટેના કારણો હતા. હવે આપણે ગરીબી ઉદ્ભવે તો છે, હવે એને દૂર કરવા માટે સરકાર કઈ વ્યૂહરચના કરે છે એના માટે જોઈએ તો ગરીબી નિવારણના વિવિધ ઉપાયો, ગરીબી નિવારણની વ્યૂહરચના જેને કહીશું. હાલની વાત કરીએ તો ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે, એટલે કે ગરીબી વધતી જાય છે. પણ એમ ગરીબી નિવારણ થવું જરૂરી છે, નહીં તો દેશનો જે આર્થિક વિકાસ છે એ થઈ શકશે નહીં. હાલમાં સરકારે ગ્રામ ઉદયથી ભારત ઉદય કાર્યક્રમ દ્વારા ગ્રામ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના વિકાસ પર ખાસ ભાર મૂકી સરકારે અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. કારણ કે ગામડાનો વિકાસ થશે તો જ ગરીબી દૂર થઈ શકશે. એટલા માટે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ કરવા માટે માળખાગત સુવિધાનો વિકાસ કરવાનો પ્રયત્ન સરકારે કર્યો. કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગનો વિકાસ થાય, એના પર ભાર મૂકી અને એવી યોજનાઓ બનાવેલી છે. હવે ગરીબી નિવારણના ઉપાયો જોઈએ આપણે, નીચે મુજબ છે. સૌથી પહેલો, ભારતમાં આઝાદી પછીના વર્ષમાં ગરીબી હટાવના સૂત્ર સાથે, ભારતમાં જ્યારે આઝાદી મળી એ પછીના વર્ષોની વાત કરીએ તો ગરીબી હટાવ એના સૂત્ર સાથે મોટા અને ભારે ઉદ્યોગના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહીં. પરિણામે ભારતનો ઝડપી આર્થિક વિકાસ થઈ શક્યો નહીં. આર્થિક વિકાસના લાભો વિસ્તરણ ન થવાથી ગરીબોની સ્થિતિમાં સુધારો થયો નહીં. કારણ કે આર્થિક વિકાસના લાભ થવા જોઈએ, એનું વિસ્તરણ થવું જોઈએ,
એક જ જગ્યાએ લાભ મળે ને બીજી જગ્યાએ ના મળે તો જ્યાં લાભ નથી મળતો ત્યાં ગરીબમાં સુધારો થવો જોઈએ, ત્યાં ગરીબોનો સુધારો થયો નથી. આવકની અસમાન વહેંચણીને લીધે પણ ધનિકો વધારે ધનિક બને છે અને ગરીબો વધારે ગરીબ બને છે. તો એને કારણે પણ આપણે જોઈએ કે ગરીબીમાં વધારો થયેલો છે. તો હવે આપણે ગરીબી નિવારણ માટે કરવું શું? કારણ કે શરૂઆતમાં તો આપણે ભારે ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ જે કુટીર ઉદ્યોગ છે, જે કૃષિ ક્ષેત્ર છે, એની ઉપર વધુ પડતું ધ્યાન આપ્યું નહીં. એના કારણે આવકની અસમાનતા થઈ. તો હવે ભારત સરકારે કેવા ઉપાયો ધર્યા છે કે જેથી ગરીબી ઘટાડી શકાય? તો ભારતમાં સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે ધનિકોની જે વપરાશની ચીજ વસ્તુઓ છે, એમની જે સેવાઓ છે, એમની જે મોજ શોખ કે ભોગ વિલાસની ચીજ વસ્તુઓ છે, અને આ બધી જે વસ્તુઓ છે સેવાઓ પર તથા ધનિકોની આવક ઉપર ઊંચા કરવેરા લગાવે. તો ધનિકો જે વસ્તુ ખરીદે એ વસ્તુ ઉપર કરવેરા નાખ્યા અને એમની આવક ઉપર કરવેરા નાખ્યા. જ્યારે ગરીબોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તા દરે મળી શકે એ માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવોની દુકાન દ્વારા નિયત જથ્થામાં રાહત દરે આપી ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો ગરીબોને સસ્તા દરમાં અનાજ મળી શકે, ગરીબો પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તા દરે મેળવી શકે એ માટે જાહેર વિતરણ પ્રણાલી ભારત સરકારે અમલમાં મૂકી છે. આમ સરકારે ધનિક વર્ગની ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની જરૂરતની ચીજ વસ્તુઓ તરફ વળે તેવા સરકારે પ્રયાસો કર્યા, જેથી કરીને ગરીબોમાં બેરોજગારી ઘટે, ઉત્પાદકતા વધે, અંતે આવકમાં વધારો થાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે એવા સરકારે પ્રયત્નો કર્યા છે, જેથી કરીને આવકની અસમાનતા ઘટી શકે. બીજો છે કે ભારતમાં સરકારી કૃષિ ક્ષેત્ર વિકાસ પર ભાર આપવાની જરૂરત સમજાતા સરકારે જમીન સુધારણા ઉપાયો અમલમાં મૂક્યા. તો જમીન સુધારણાના ઉપાયો કે પહેલાં જે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતો તે નાબૂદ કરવામાં આવ્યું. જમીનની ટોચ મર્યાદાનો કાયદો, તો જમીન જે એક ખેડૂત પાસે જમીનની મર્યાદા નક્કી કરી કે આટલી જ જમીન જોઈએ, એનાથી વધારે નહીં. જો વધારે જમીન હોય તો સરકારે જમીન જપ્ત કરે અને એ જમીન જેની પાસે જમીન નથી એવા લોકોને વાવવા માટે આપે. તો જમીનની ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવ્યો. ગણોદ્ધારો ખેડે તેની જમીન એનો કાયદો અમલમાં આવ્યો. ખેડ હકની સલામતી, તો ખેડ હકની પહેલાં સલામતી ન હતી, કારણ કે જે જમીનદારો હતા એ આવા ખેત મજૂરો પાસેથી ગમે ત્યારે જમીન લઈ અને બીજા ખેત મજૂરને વાવવા માટે આપી દેતા, જે ભાડું વધારે આપે તેને. તો ખેડ હકની સલામતી નહોતી, તો એને સલામત કરવામાં આવી. આ બધા કાયદાઓ ઘડી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો અને જમીનદારોની આવકમાં ઘટાડો કરી દીધો. જમીન વિહોણા ખેત મજૂરો અને ગણોતિયાઓની આવકમાં વધારો થાય તેવા સરકારે પ્રયાસો હાથ ધર્યા, જેના કારણે આવા જે ગરીબ ખેડૂતો છે એમનો વિકાસ થાય અને પોતાની ગરીબીમાંથી દૂર થઈ શકે. આગળ જોઈએ ત્રીજો, તો સરકારે કૃષિ સાથે અન્ય કૃષિ આધારિત ઉદ્યોગો પણ વિકાસ કર્યો કે જેના કારણે કૃષિ પરનું જે ભારણ છે એ ઘટી શકે. તો પશુપાલન ઉદ્યોગનો વિકાસ કર્યો, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, આ બધાને પ્રોત્સાહન આપી દીધું, જેને કારણે શું થયું કે કૃષિ ક્ષેત્ર પરનું જે ભારણ હતું કે ત્યાં વધારે લોકો રોકાયેલા હતા એ ઓછા થઈ ગયા અને એ આવા ઉદ્યોગની અંદર જોડાઈ ગયા, જેના કારણે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી સંખ્યા ઘટી અને એમની આવકમાં વધારો થયો. સરકારે વિવિધ સિંચાઈ યોજના પણ કરી છે કે જેથી કરીને ખેત ઉત્પાદકતામાં વધારો થઈ શકે. ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપ્યું અને કેટલાક ગૃહ ઉદ્યોગને કાયદાથી અનામત રાખ્યા કે જે અમુક વસ્તુ આવા ઉદ્યોગની અંદર જ ઉત્પન્ન થાય, મોટા પાયાના ઉદ્યોગો ઉત્પાદન કરી શકે નહીં. ગ્રામીણ ક્ષેત્રે, જેના કારણે ગ્રામીણ ક્ષેત્રે રોજગારી વધી,
ગ્રામીણ ક્ષેત્રે યુવાનોને વૈકલ્પિક રોજગારી મળી તે હેતુસર એમને શિક્ષણ રોજગારી મળે એ હેતુસર ગામડાની અંદર જે રહેતા યુવા વર્ગના લોકો છે એમને શિક્ષણ મળે, તાલીમ મળે, આર્થિક મદદની સગવડતાઓ કરી આપી, જેના કારણે ગ્રામીણ ક્ષેત્રે આવક વધે તથા તેમનું જીવન ધોરણ પણ સુધરી શકે એવા પ્રયત્નો કરવામાં આવ્યા. આગળ જોઈએ તો સરકારે ગ્રામ ક્ષેત્રે આંતરમાળખાકીય સગવડો જેવી કે શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર વગેરેનો વધારો કર્યો. ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરી શકે તે માટે બિયારણ, જંતુનાશક દવાઓ, ટ્રેક્ટર તથા અન્ય યંત્રો વસાવવા માટે સસ્તી બેંક લોનની વ્યવસ્થા પણ કરી આપી, જેના કારણે આવી લોન લઈ ખેડૂતો પોતાના ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. ગામડાઓમાંથી શહેરમાં સ્થળાંતર ઘટે તે માટે ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકમાં કોલેજો તથા ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધા પણ ઊભી કરી. યુવક યુવતીઓ ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી ફી માફી, સ્કોલરશીપ, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી જેવી આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહનના પગલાં પણ ભરવામાં આવ્યા. મહિલા સશક્તિકરણની નીતિનો અમલ કરી સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થાય તેવા પગલાં પણ લેવામાં આવ્યા. સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થાય માટે સ્ત્રીઓને અલગ વ્યવસાય આપવામાં આવે, એમને આર્થિક સહાય આપવામાં આવી અને સ્કૂલમાં ભણતી જે સ્ત્રીઓ છે, કન્યાઓ છે, એમને ફ્રી શિક્ષણ કરવામાં આવ્યું. આમ સરકારે ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહરચના અને ક્રમબદ્ધ નક્કર પગલાં લીધા, જેથી ગરીબી ઘટાડો કરી શકાય છે.